નારી એટલે શક્તિ અને સંવેદનશીલતાનો અદ્ભુત સમન્વય. નારી એટલે નવસર્જનનો મૂળ આધાર. નિર્માણ પરિવારનું હોય, સમાજનું હોય કે રાષ્ટ્રનું, નારીની તેમાં પાયાની ભૂમિકા છે. એટલે જ તો વિકસિત ભારતના નિર્માણ માટે આપણા વિઝનરી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિશેષ પ્રાધાન્ય આપ્યું છે નારી શક્તિના ઉત્કર્ષ પર. વિકસિત ભારતના નિર્માણના 4 આધાર સ્તંભમાં તેમણે એક આધાર સ્તંભ ગણાવ્યો નારી શક્તિને. દેશની માતા બહેનોનું શિક્ષણ, સુપોષણ, સુરક્ષા અને સ્વાવલંબનની ગેરંટી આપી મોદીજીએ. અને આ માટે દેશમાં શરૂ કરી અનેક લેન્ડમાર્ક સ્કીમ્સ. ગુજરાતમાં તો નારી સશક્તિકરણના આ યજ્ઞની શરૂઆત 2 દાયકા પહેલા જ થઈ ગઈ હતી. મોદીજીના મુખ્યમંત્રી કાળમાં તેમના માર્ગદર્શનમાં ગુજરાતમાં લાખો સખી મંડળોની રચના થઈ. ગ્રામીણ અને શહેરી વિસ્તારની અનેક બહેનો સ્વરોજગારમાં જોડાઈ અને પોતાના પરિવારનો આર્થિક આધાર બની. નારી સશક્તિકરણની આ યાત્રાને મોદીજીએ વડાપ્રધાન બન્યા બાદ બમણી ગતિ આગળ વધારી. તેમણે રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન NRLM અને રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન NULM ને નવી ઊર્જા સાથે વેગવંતા બનાવ્યા. આ મિશન અંતર્ગત સ્વસહાય જૂથોની બહેનો સ્વરોજગાર કરી શકે તે માટે તેમના નાના કુટીર ઉદ્યોગો, હસ્તકળા, ફૂડ પ્રોસેસિંગ, કેટરિંગ અને કૃષિ જેવા ક્ષેત્રોમાં આપવામાં આવે છે વિના મૂલ્યે કૌશલ્ય વર્ધનની તાલીમ. ગુજરાતમાં અત્યાર સુધીમાં 3 લાખથી વધુ બહેનો આ તાલીમ મેળવીને સ્વરોજગાર દ્વારા ઉજ્જવળ ભવિષ્યના પંથ કંડારી ચૂકી છે. જ્યારે દેશમાં વર્ષે 1 લાખથી વધુ આવક મેળવીને બહેનો બની રહી છે લખપતિ દીદી. આવનારા ટૂંક સમયમાં જ દેશમાં આવી 3 કરોડ લખપતિ દીદી બનાવવાનો સંકલ્પ કર્યો છે મોદીજીએ. अभी तक देश में 1 करोड़ लखपति दीदी बन चुकी है. इसमें बड़ी संख्या में गुजरात की भी मेरी माताएं बहनें हैं. હવે તો નમો ડ્રોન દીદી યોજના હેઠળ મહિલાઓને ડ્રોન દ્વારા ખેતરોમાં બિયારણ, જંતુનાશક દવા વગેરેનો છંટકાવ કરવાની વિશેષ તાલીમ આપવામાં આવે છે. ગુજરાત સહિત દેશભરમાં નાના નાના ગામડાઓની અનેક બહેનોએ ડ્રોન દીદી બનીને વિકાસના આકાશમાં ભરી છે ઊંચી ઉડાન. રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત આ નાણાકીય વર્ષમાં 1 લાખથી વધુ સ્વસહાય જૂથોને સ્વવ્ય વ્યવસાય માટે કરોડો રૂપિયાની ધિરાણ સહાય, વધારાનું રિવોલ્વિંગ ફંડ અને કમ્યુનિટી ફંડની સહાય આપવામાં આવે છે. આ ઉપરાંત સ્વસહાય જૂથો, ગ્રામ સંગઠનો તેમજ ક્લસ્ટર લેવલ ફેડરેશન અને પ્રોડ્યુસર ગ્રુપને સંયુક્ત સાહસ કે સ્ટાર્ટઅપ શરૂ કરવા માટે અપાયું છે ખાસ સ્ટાર્ટઅપ ફંડ. તેવી જ રીતે શહેરી વિસ્તારના સ્વસહાય જૂથોને પણ લઘુ ઉદ્યોગ શરૂ કરવા રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન અંતર્ગત આ નાણાકીય વર્ષમાં માતબર ધિરાણ સહાય આપવામાં આવી છે. મોદીજીએ શરૂ કરેલ નારી સશક્તિકરણની યાત્રાને આજે ગુજરાતમાં પૂરી ઊર્જાથી આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ. આપણી આ ગુજરાતની ભૂમિ તો આદ્ય શક્તિની પુણ્યશાળી ભૂમિ છે. નારી વંદના તો આપણા સંસ્કાર અને સંસ્કૃતિમાં વળાયેલા છે. અને આજે આ જ કડીને આગળ વધારતા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે પ્રદાન થવા જઈ રહી છે 13,000થી વધુ સ્વસહાય જૂથોની 1,30,000થી વધુ બહેનોને ₹250 કરોડથી વધુની સહાય. જ્યારે મહિલા આત્મનિર્ભર બને ત્યારે આખો પરિવાર આત્મનિર્ભર બને છે. પરિવારની સાથોસાથ આવનારી પેઢીઓ, આખો સમાજ અને સમગ્ર રાષ્ટ્ર આત્મનિર્ભર બને છે. ભારત ભૂમિએ તો પ્રાચીન કાળથી જ નારીને શક્તિ સ્વરૂપે વંદન કર્યા છે અને હવે અમૃતકાળમાં નારી શક્તિ પુનઃ એકવાર તેના પૂર્ણ તેજથી પ્રકાશમાન થવા જઈ રહી છે. નારી શક્તિના આ તેજથી જ તો થશે વિકસિત ભારત, વિકસિત ગુજરાતનું નિર્માણ.